નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. હું લેક્ચરર ઇન મેથેમેટિક્સ તરીકે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગના સેકન્ડ સેમિસ્ટરના મેટ્રિક્સ ચેપ્ટર એટલે કે શ્રેણિક યુનિટ 1ના અત્યાર સુધી કુલ 8 લેક્ચર્સ જોઈ ગયા છીએ. એની અંદર આપણે કયા કયા ટૉપિકનો અભ્યાસ કર્યો તો આપણે શ્રેણિકની ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યાથી શરૂ કર્યું હતું. ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ એટલે કે શ્રેણિકના પ્રકાર, એના ઓપરેશન્સ એટલે કે બે શ્રેણિકનો સરવાળો, બે શ્રેણિકોની બાદબાકી, બે શ્રેણિકનું ગુણાકાર, શ્રેણિકનું અદિશ વડે ગુણાકાર, એનો સહઅવ્યજ, એ બધું આપણે જોઈ ગયા છીએ અને એના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી ગયા છીએ. આજના લેક્ચર નંબર 9ની અંદર આપણે સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ સંહતિના ઉકેલનો અભ્યાસ કરીશું. તો આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિચલનું શું મિનિંગ થાય છે મિત્રો? કે બે ચલ એટલે કે બે વેરિયેબલ હોય એવા સુરેખ સમીકરણ સંહતિનો ઉકેલ આપણે શોધવાનું છે. એટલે કે સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ, એનું આપણે સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો પહેલાં એ કેવા ઇક્વેશન્સ હોય એ આપણે અહીંયા જોઈએ. તો માની લો કે મારી પાસે ઇક્વેશન છે a1x પ્લસ b1y ઇઝ ઇક્વલ ટુ c1. બીજું ઇક્વેશન છે મારી પાસે a2x પ્લસ b2y ઇઝ ઇક્વલ ટુ c2. મેં અહીંયા સિમ્પલ આપણે સમજી શકીએ માટે આના જે કોએફિશિયન્ટ છે a1, b1, c1, a2, b2, c2 રાખ્યા છે. આપણે એની જગ્યાએ a11, a12 એવી રીતે પણ રાખી શકીએ. તો અહીંયા જે આપણે કોએફિશિયન્ટ રાખ્યા છે એ છે a1, b1 અને c1. અહીંયા છે a2, b2 અને c2. તો અહીંયા આપણી પાસે બે સમીકરણ, બે ઇક્વેશન છે, બે ચલ છે. કયા બે ચલ છે? તો એક ચલ છે x અને બીજો છે y. એટલે કે x અને y બે વેરિયેબલ આવેલા છે. a1, b1, c1, a2, b2, c2 એ જે છે એ કોન્સ્ટન્ટ છે એટલે કે અચળ. હવે આપણે આ ટાઈપના સિસ્ટમ ઓફ ઇક્વેશન, જ્યારે આપણી પાસે એક ઇક્વેશન હોય તો એ સિમ્પલી આપણું સમીકરણ થાય છે. જ્યારે પણ એક કરતાં વધારે ઇક્વેશન હોય અને આપણે બંનેનું સાથે સોલ્યુશન કરવાનું હોય તો એને આપણે કહીએ છીએ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન એટલે કે સંહતિનો ઉકેલ. જ્યારે એક કરતાં વધારે, બે હોય અથવા ત્રણ હોય ત્યારે એ આપણું સિસ્ટમ બની જાય છે. તો અહીંયા મારે એક્સ અને વાયની એવી વેલ્યુ ફાઇન્ડ કરવી છે કે જે બંને ઇક્વેશનને સેટિસ્ફાય કરે તો એ એનો ઉકેલ થશે. આ ટાઈપના એક્ઝામ્પલ આપણે અગાઉ પણ કરી ગયેલા છીએ આગળના ધોરણમાં. ત્યારે આપણે લોપની રીત, આદેશની રીત અથવા ક્રેમર્સ રૂલ પણ યુઝ કરતા હતા. પણ અહીંયા આપણે આ ટાઈપના ઇક્વેશનને સોલ્વ કરવા માટે મેટ્રિક્સ એટલે કે શ્રેણિકની મદદ લેવાની છે ને એની મદદથી જ સોલ્વ કરવાનું છે. જો આપણને પરીક્ષામાં પૂછાયું હોય કે શ્રેણિકની મદદથી સોલ્વ કરો અને આપણે એને લોપની રીતથી કે આદેશની રીત કે ક્રેમરની રીતથી સોલ્વ કરીશું તો આપણને માર્ક મળશે નહીં. તો જો એવું મેન્શન કરેલું હોય કે શ્રેણિકની મદદથી સોલ્વ કરો તો આપણે એને શ્રેણિક યુઝ કરીને જ સોલ્વ કરવું પડશે. તો એ કઈ રીતે આપણે કરીશું તો ચાલો આપણે જોઈએ. તો અહીંયા મારી પાસે બે ઇક્વેશન છે. ફરીથી અહીંયા બે ચલ આવેલા છે. એક છે x, y, xy. એટલે આ બની જાય છે દ્વિચલ સુરેખ સમીકરણ. આ બંને ઇક્વેશન સુરેખ છે, લિનિયર ઇક્વેશન છે. સુરેખ સમીકરણનું શું મિનિંગ છે? તો અહીંયા x અને yની જે પાવર છે એટલે કે ઘાત એ 1 જ હોવી જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ xની પાવર 1 છે, yની પાવર 1 છે. અહીંયા પણ x અને y બંનેની પાવર 1 છે. અંદર કોઈ બે વેરિયેબલનું મલ્ટિપ્લિકેશન હોવું જોઈએ નહીં. એટલે કે x અને yનું મલ્ટિપ્લિકેશન એવું કોઈ પદ અહીંયા હોવો જોઈએ નહીં. તો અહીંયા નથી. તો માટે આ બંને ઇક્વેશન એ સુરેખ સમીકરણ એટલે કે લિનિયર ઇક્વેશન છે. તો આને આપણે સોલ્વ કઈ રીતે કરીશું? મેટ્રિક્સની મદદથી. તો સર્વપ્રથમ આપણે આને શ્રેણિકના સ્વરૂપમાં લખીશું. તો આ મેટ્રિક્સને આપણે શ્રેણિકના સ્વરૂપમાં લખીશું. કઈ રીતે શ્રેણિકના સ્વરૂપમાં લખીશું? આપણે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર બે શ્રેણિક લઈશું અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર એક આવો શ્રેણિક લઈશું. આ જે પ્રથમ શ્રેણિક છે ત્યાં હું આ એક્સનો કોએફિશિયન્ટ
અને વાયનો કોએફિશિયન્ટ મૂકીશ તો અહીંયા એક્સનું કોએફિશિયન્ટ છે એ. માની લો મિત્રો કે આપણે જ્યારે રિયલ એક્ઝામ્પલ સોલ્વ કરીએ ત્યારે એક્સનું કોએફિશિયન્ટ કશું લખેલું નથી, તો એનું મિનિંગ એનું કોએફિશિયન્ટ છે 1. એક્સનું કોએફિશિયન્ટ માની લો કે -2 છે તો આપણે અહીંયા -2 લખીશું, અને માની લો કે એક્સ વાળો પદ છે જ નહીં તો એનો કોએફિશિયન્ટ 0 થશે. એ જ રીતે અહીંયા વાયનો કોએફિશિયન્ટ છે b1. હવે અહીંયા જે વેરિયેબલ છે બંનેમાં એટલે કે જે ચલ છે એ છે એક્સ અને વાય, તો અહીંયા હું લખું છું એક્સ અને વાય કોલમમાં ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે ફર્સ્ટ ઇક્વેશન છે એના રાઇટ હેન્ડ સાઈડમાં આપણી પાસે છે જે અચળ c1, તો અહીંયા હું લખું છું c1. હવે મિત્રો આપણે અગાઉ મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરી ગયા છે, તો અહીંયા જો હું આ બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરું તો શું મળશે આપણને? આડી ઊભી એટલે કે a1x પ્લસ b1y ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે પહેલું છે એની સાથે આપણે કમ્પેર કરીશું એટલે કે c1, એટલે આપણને આ જે ફર્સ્ટ ઇક્વેશન છે એ મળી જશે a1x પ્લસ b1y ઇઝ ઇક્વલ ટુ c1. હવે આ જ રીતે મારે બીજા ઇક્વેશનનું લખવું છે, તો હું શું લખીશ? અહીંયા એક્સનું કોએફિશિયન્ટ છે a2, તો અહીંયા હું લખી દઉં છું a2. અહીંયા વાયનો કોએફિશિયન્ટ છે b2, તો b2, અને અહીંયા xy છે ઇઝ ઇક્વલ ટુ અહીંયા રાઇટ હેન્ડ સાઈડમાં છે આપણી પાસે c2, તો અહીંયા c2 લખી દઉં છું. તો હવે જો હું અહીંયા બીજી રોનું મલ્ટિપ્લિકેશન કરીશ તો શું મળશે મને? a2x એટલે કે આ પ્લસ b2y ઇઝ ઇક્વલ ટુ c2. તો આ રીતે આપણે આપેલા સુરેખ સમીકરણને શ્રેણિકના સ્વરૂપમાં લખી દઈએ છીએ. ફરી એકવાર અહીંયા જે એક્સનું કોએફિશિયન્ટ હોય એ આપણે લખવાનો છે. એક્સનો કોએફિશિયન્ટ કંઈ આપેલો ના હોય તો એનો કોએફિશિયન્ટ 1 છે. એક્સ વાળો પદ છે જ નહીં તો એનો કોએફિશિયન્ટ 0 છે. એ જ રીતે અહીંયા વાયના કોએફિશિયન્ટ માટે વાયનો કોએફિશિયન્ટ કંઈ ના આપેલું હોય અને અહીંયા નિશાની જો પ્લસ હોય તો એ +1 થશે, નિશાની માઇનસ હશે તો -1 થશે. વાય વાળો પદ જો ત્યાં હોય જ નહીં તો એ કોએફિશિયન્ટ એનો 0 થશે. એ જ રીતે ઇઝ ઇક્વલ ટુ જે કોન્સ્ટન્ટ એટલે જે અચળ પદ છે, અહીંયા આ જે પદ છે a1x એમાં વેરિયેબલ છે, સાથે b1y એમાં પણ વેરિયેબલ છે, પણ જે આ c1 છે એ અચળ પદ છે અને એ ઇક્વલ ટુની જમણી બાજુએ છે. જો માની લો એક્ઝામ્પલમાં આપણને ડાબી બાજુ આપેલું હોય તો સર્વપ્રથમ આપણે એ જે અચળ પદ છે એકલો એને રાઇટ હેન્ડ સાઈડમાં લઈશું. એટલે આ રીતના સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં આપણે લાવવાનું છે. સ્ટાન્ડર્ડ ફોર્મેટ આપણે કઈ રીતે લખ્યું છે? પહેલાં એક્સ વાળા પદ લખ્યા છે, વાય વાળા પદ ઇઝ ઇક્વલ ટુ અચળ પદ લખ્યું છે. બંને ઇક્વેશનમાં તમે જોઈ શકો છો. જો ના હોય તો આપણે પહેલાં એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લાવી દઈશું અને પછી આપણે એને શ્રેણિક સ્વરૂપમાં લખીશું. તો અત્યારે આ જે ઇક્વેશન છે બંને એને આપણે શ્રેણિક સ્વરૂપમાં લખી દીધા છે અને આપણે જો આને મલ્ટીપ્લાય કરીએ અને ઇક્વલ કમ્પેર કરીએ તો આપણને બંને ઇક્વેશન મળી જશે. હવે આ જે મેટ્રિક્સ છે એને હું કંઈક નામ આપી દઉં એ, આ મેટ્રિક્સને હું નામ આપી દઉં છું એ, આ મેટ્રિક્સને હું નામ આપી દઉં છું એક્સ, અને આ મેટ્રિક્સને હું નામ આપી દઉં છું બી. તો આપણું જે આ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન છે એ બની ગયું ax ઇઝ ઇક્વલ ટુ બી. તો આ જે સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન છે ax ઇક્વલ ટુ બીમાં કન્વર્ટ થઈ ગયું. તો અહીંયા a શું છે? તો આ જે a છે એ આપણું કોએફિશિયન્ટનું મેટ્રિક્સ એટલે કે a1 b1 a2 b2. એક્સ શું છે? તો એ આપણો ચલનો શ્રેણિક એટલે કે વેરિયેબલનો મેટ્રિક્સ એટલે xy કે જે આપણે શોધવા માંગીશું. એન્ડ આ જે બી છે એ છે c1 c2 એટલે કે ઇક્વલ ટુની જમણી બાજુએ જે આપણને એકલા અચળ પદ આપ્યા છે એ થઈ ગયા. હવે અહીંયા હું કરવા શું માગું છું? સોલ્યુશન કરવા માગું છું. સોલ્યુશન એટલે શું? સોલ્યુશન એટલે એક્સ અને વાયની એવી વેલ્યુ કે જે આ બંને ઇક્વેશનને સેટિસ્ફાય કરે. એટલે કે મારે મેટ્રિક્સ એક્સ શોધવો છે કે જેની અંદર એક્સ અને વાય એટલે કે જે ચલ છે એ આવેલા છે. તો એ કઈ રીતે શોધી શકું મિત્રો? તો આ જે ઇક્વેશન છે 1, બંને બાજુએ એ ઇન્વર્સથી ગુણતા. હવે આપણને એ ઇન્વર્સ ક્યારે મળશે તેની શું કન્ડિશન છે કે એ સામાન્ય
એટલે કે નોન સિંગ્યુલર શ્રેણિક, એટલે કે એના ડિટર્મિનન્ટની જે વેલ્યુ છે એ નોટ ઇક્વલ ટુ 0 હોવી જોઈએ. તો જો એ સામાન્ય શ્રેણિક હશે તો જ આપણને એ ઇન્વર્સ મળશે. તો આપણે માની લઈએ છીએ કે અહીંયા એ સામાન્ય શ્રેણિક છે, એટલે કે નોન સિંગ્યુલર, એટલે કે એના ડિટર્મિનન્ટની વેલ્યુ નોટ ઇક્વલ ટુ 0 છે, માટે મને એ ઇન્વર્સ બહુ ઇઝીલી મળી જશે. તો હવે અહીંયા હું એ ઇન્વર્સથી બંને સાઈડ ગુણી કાઢું છું, તો આપણને મળશે એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્ટુ એક્સ. તો આ જે એ એક્સ છે એને મેં એ ઇન્વર્સથી ગુણી નાખ્યા, ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. તો બંને બાજુએ આપણે એ ઇન્વર્સથી મલ્ટીપ્લાય કરી દીધા. હવે આને હું જૂથના નિયમથી એવી રીતે લખી શકું, એ ઇન્વર્સ ઇન્ટુ એ, આ બંનેનો જૂથ બનાવી દીધો, ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. હવે અહીંયા જે એ ઇન્વર્સ ઇન્ટુ એ છે, આપણા ઇન્વર્સ એટલે વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યાથી એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ આઈ, એટલે કોઈ મેટ્રિક્સનું એના વ્યસ્ત શ્રેણિક સાથે ગુણાકાર કરવામાં આવે તો આપણને એકમ શ્રેણિક એટલે કે આઈડેન્ટિટી મેટ્રિક્સ મળે. તો આનો જે જવાબ થશે એ આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે આઈ થઈ જશે. એ આઈનો ઓર્ડર શું હશે? તો જે ઓર્ડરનો એ હશે એ જ ઓર્ડરનો આપણને અહીંયા આઈ મળશે. સો આ આઈ ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. હવે આઈડેન્ટિટી મેટ્રિક્સનો આપણે કોઈ મેટ્રિક્સ સાથે જ્યારે ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણને એનો એ જ મેટ્રિક્સ પાછો મળે છે, એટલે કે અહીંયા આઈ એક્સનું જે ગુણાકાર છે એ એક્સ થઈ જશે. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. તો આ રીતે આપણને એક્સની વેલ્યુ મળી શકે. હવે આપણે એ ઇન્વર્સ કઈ રીતે શોધીએ છીએ? તો એ ઇન્વર્સ આપણે શોધતા હતા 1 ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. આ આપણી એ ઇન્વર્સની ફોર્મ્યુલા હતી ઇન્ટુ બી. એટલે આપણે આજે એ ઇન્વર્સ છે એની જગ્યાએ આપણે આ શોધીને લખી કાઢીશું. એટલે એ ઇન્વર્સની ફોર્મ્યુલા થઈ ગઈ 1 ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ, અને આ બી સાથે ગુણાકારમાં છે તો આ એક્સની વેલ્યુ આપણને અહીંયા મળશે. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે માની લઈએ કે આ બંનેનો જે ગુણાકાર છે એ થાય છે, આ જે મેટ્રિક્સ એક્સ છે એ એક્સ વાય છે, એક્સ વાય, અને આ બંનેનો જે ગુણાકાર છે એ થાય છે D1 D2. તો આપણને મેટ્રિક્સ એક્સની વેલ્યુ મળી ગઈ. શું મળી ગઈ? D1 D2. D1 D2 અહીંયા શું છે? તો આ મેટ્રિક્સ એટલે કે એનો ઇન્વર્સ અને જે બી મેટ્રિક્સ છે એ બંનેનો ગુણાકાર કરવાથી આપણને આવો એક મેટ્રિક્સ મળે છે. હવે આપણે આ જે એક્સ મેટ્રિક્સ હતો એટલે કે એક્સ વાય, એને આપણે જો કમ્પેર કરી દઈએ તો આપણને એક્સની વેલ્યુ મળી જશે D1 અને વાયની વેલ્યુ મળી જશે D2. તો આ જે છે એ આપણા દ્વિચલ સુરેખ સમીકરણ સંહતિનો ઉકેલ થઈ જશે. જો આપણે આ વેરીફાઈ કરવું હોય તો આપણે કઈ રીતે વેરીફાઈ કરી શકીએ? તો અહીંયા આપણને જે એક્સ અને વાયની વેલ્યુ મળી છે એટલે કે D1 અને D2 એને આપણે અહીંયા મૂકી દઈએ બંને સમીકરણમાં, અહીંયા એક્સની જગ્યાએ અહીંયા વાયની જગ્યાએ, તો આપણને એનો આન્સર C1 મળશે. એ જ રીતે અહીંયા આપણે મૂકી દઈએ બીજા ઇક્વેશનમાં તો એનો આન્સર આપણને C2 મળવો જોઈએ. તો આપણો જે જવાબ છે એ સાચો છે. તો ફરીથી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણને આપણે કઈ રીતે સોલ્વ કરીશું અહીંયા? તો સર્વપ્રથમ આપણે એને શ્રેણિકના સ્વરૂપમાં લખી દેવાનું છે. પછી આપણે અહીંયા આને એ નામ આપી દીધું, એક્સ નામ આપી દીધું, બી નામ આપી દીધું. તો આ જે સુરેખ સમીકરણની સંહિતિ છે એ બની ગયું AX ઇક્વલ ટુ બીના ફોર્મમાં આવી ગયું. હવે આપણે આને બંને બાજુ એ ઇન્વર્સથી મલ્ટીપ્લાય કરીએ છીએ તો આપણને અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી કરીએ છીએ. જ્યારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું તો AX ઇક્વલ ટુ બી પછી આપણે આ સ્ટેપ્સ કરવાના જરૂર નથી. આપણે સીધા એક્સની વેલ્યુ આ લખી શકીએ, એ ઇન્વર્સ ઇન્ટુ બી, અને પછી એ ઇન્વર્સ શોધી કાઢીશું. બી આપણી પાસે હશે, બંનેને મલ્ટીપ્લાય કરીશું તો આપણને આન્સર મળી જશે. પણ અહીંયા આનું સોલ્યુશન માટે એની કન્ડિશન છે કે એ સામાન્ય એટલે કે નોન સિંગ્યુલર શ્રેણિક એટલે કે એના ડિટર્મિનન્ટની વેલ્યુ નોટ ઇક્વલ ટુ 0 થવી જોઈએ, તો જ આપણને અહીંયા એનો અનન્ય એટલે કે યુનિક સોલ્યુશન મળશે. હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો 3x - 2y = 5, x + 2y = 5.
ને શ્રેણિકની મદદથી ઉકેલ મેળવો. મિત્રો અહીંયા આ વર્ડ ઇમ્પોર્ટન્ટ છે, શ્રેણિકની મદદથી. એક્ઝામમાં દાખલો પૂછાય અને આને આપણે લોપની રીતથી કે આદેશની રીતથી કે ક્રેમર્સ મેથડથી સોલ્વ કરી દઈએ તો આપણને માર્ક મળશે નહીં, કારણ કે એક્ઝામ્પલને આપણને અહીંયા શ્રેણિકની મદદ લેવા માટે કીધું છે, એટલે આપણે એને શ્રેણિકની મદદથી જ ઉકેલીશું. તો સર્વપ્રથમ આપણે શું કરીશું, અહીંયા 3x minus 2y is equal to 5, x plus 2y is equal to 5 શ્રેણિક સ્વરૂપમાં લખતા એટલે કે ઇન મેટ્રિક્સ ફોર્મ. તો મિત્રો અહીંયા જે ઇક્વેશન આપેલા છે સ્ટાન્ડર્ડ ફોર્મમાં છે, એક્સનો પદ, વાયનો પદ અને પછી જે કોન્સ્ટન્ટ છે અચળ પદ એ ઇક્વલ ટુની રાઇટ હેન્ડ સાઈડમાં આપેલો છે. બંને ઇક્વેશન એવા છે. જો એ સ્ટાન્ડર્ડ ફોર્મમાં ના હોય તો સર્વપ્રથમ આપણે એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લાવીશું અને પછી આપણે એને શ્રેણિકના ફોર્મમાં લખીશું. તો અહીંયા શ્રેણિકના ફોર્મમાં આપણે કઈ રીતે લખીશું, અહીંયા આપણે એક આવો મેટ્રિક્સ બનાવવાનો છે. તો અહીંયા એક્સનો સહગુણક કેટલો છે 3, તો અહીંયા હું 3 લખી દઈશ. વાયનો સહગુણક છે -2, અહીંયા આપણે ચલ એટલે કે વેરિયેબલ લખી દઈએ એક્સ વાય. અહીંયા ઇક્વલ ટુની રાઇટ હેન્ડ સાઈડમાં જે આપણને આપેલું છે એટલે કે 5. તો આ આપણે લખી દીધું. હવે આપણે આનું મલ્ટિપ્લિકેશન કરીને ચેક કરીએ કે આપણને ફર્સ્ટ ઇક્વેશન મળશે કે કેમ. તો આનું મલ્ટિપ્લિકેશન શું થઈ જશે, આડી ઊભી એટલે 3 × x 3x પ્લસ -2 × y એટલે -2y ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આપણને 5 મળશે. તો આપણને પ્રથમ ઇક્વેશન એટલે કે પ્રથમ સમીકરણ મળી જશે. એ જ રીતે આપણે સેકન્ડ ઇક્વેશનમાં લખીએ તો અહીંયા એક્સનો કોએફિશિયન્ટ નથી આપેલો, તો એક્સનો કોએફિશિયન્ટ નથી તો બાય ડિફોલ્ટ એનો કોએફિશિયન્ટ કેટલો છે 1. એ જ રીતે અહીંયા વાયનો કોએફિશિયન્ટ થઈ જશે 2 ઇઝ ઇક્વલ ટુ 5. તો આ સમીકરણને આપણે સર્વપ્રથમ શું કર્યું, શ્રેણિક સ્વરૂપમાં એટલે કે મેટ્રિક્સ ફોર્મમાં લખી નાખ્યું. આ જે મેટ્રિક્સ છે એને આપણે એ નામ આપીએ, આ મેટ્રિક્સને આપણે એક્સ નામ આપીએ અને આ મેટ્રિક્સને આપણે બી નામ આપીએ. તો શું થઈ ગયું આપણું ઇક્વેશન a × x ઇઝ ઇક્વલ ટુ બી, કે જ્યાં a શું છે કે જ્યાં a ની વેલ્યુ છે 3 -2 1 2, x ની વેલ્યુ છે x y અને b ની વેલ્યુ છે 5 5. તો ax ઇઝ ઇક્વલ ટુ બી, a x અને b આ થઈ ગયા. હવે આપણે જે પ્રીવિયસમાં લીધું હતું કે x ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જશે, a ઇન્વર્સ ઇન્ટુ b. કઈ રીતે મિત્રો આપણે આ લાયા હતા, ax ઇક્વલ ટુ બી હતું, બંને બાજુ આપણે a ઇન્વર્સ મલ્ટીપ્લાય કર્યા હતા, પછી આ જૂથના નિયમથી a ઇન્વર્સ ઇન્ટુ એ i થઈ ગયું હતું અને i ઇન્ટુ x એ x થઈ ગયું હતું, એટલે x ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ ઇન્ટુ b હતું. તો એને આપણે અહીંયા ડાયરેક્ટ લઈ લઈએ છીએ એટલે કે x ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ ઇન્ટુ b. હવે આપણને ખ્યાલ છે કે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon determinant of A into adjoint of A. આ A ઇન્વર્સ શોધવાની ફોર્મ્યુલા છે 1 upon determinant of A into adjoint of A. તો આ આપણે શોધી કાઢીએ. તો determinant of A કેટલા થશે, તો આ જે શ્રેણિક છે એ એને હું ડિટર્મિનન્ટમાં લખી દઉં છું એટલે કે 3 -2 1 2. આ થઈ જશે 3 × 2 એટલે કે 6 માઇનસ 1 × -2 એટલે -2 એટલે 6 + 2 આ 8 થઈ ગયા, કે જે નોટ ઇક્વલ ટુ 0 છે. એટલે ડિટર્મિનન્ટ એ ની વેલ્યુ નોટ ઇક્વલ ટુ 0 આવે છે. તો નોટ ઇક્વલ ટુ 0 છે માટે આ મેટ્રિક્સ કેવો બની ગયો, એ સામાન્ય
એટલે કે નોન સિંગ્યુલર શ્રેણિક છે, માટે A ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે, માટે આપણને A ઇન્વર્સ મળશે. હવે આપણે A ઇન્વર્સની ફોર્મ્યુલા જાણીએ છીએ 1 ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A. તો આપણને ડિટર્મિનન્ટની વેલ્યુ તો મળી ગઈ છે 8. હવે આપણે શું શોધી કાઢીએ? હવે આપણે એડજોઇન્ટ ઓફ A શોધીએ. એડજોઇન્ટ એટલે શ્રેણિક એનું સહઅવ્યજ શ્રેણિક. તો સહઅવ્યજ શ્રેણિક આપણે કઈ રીતે શોધીએ છીએ? તો 2/2 ના શ્રેણિક માટે આપણી પાસે શોર્ટકટ મેથડ છે. શું છે એ શોર્ટકટ મેથડ? તો આપણે અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી કરીએ છીએ અને બાકીના જે બે ઘટક રહે છે એટલે કે પ્રતિવિકર્ણના એમની સાઇન ચેન્જ કરીએ છીએ. એટલે પ્લસ હશે તો માઇનસ અને માઇનસ હશે તો પ્લસ. તો આપણને શું મળશે? અહીંયા જે અગ્ર વિકર્ણના ઘટકો છે એની આપણે અદલાબદલી કરીશું એટલે અહીંયા 3 2ની જગ્યાએ 2 3 થઈ જશે અને જે બાકીના જે બે ઘટકો છે એટલે કે પ્રતિવિકર્ણના જે ઘટકો છે એમની સાઇન ચેન્જ કરીશું એટલે આ -2ની જગ્યાએ થઈ જશે +2 અને 1ની જગ્યાએ થઈ જશે -1. તો આ આપણું એડજોઇન્ટ ઓફ A થઈ ગયું. તો માટે A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 ડિટર્મિનન્ટ ઓફ A. તો ડિટર્મિનન્ટ ઓફ A કેટલા હતા? આપણને મળ્યા છે અહીંયા 8 અને એડજોઇન્ટ આપણને મળ્યા છે 2 2 -1 3. તો આપણને A ઇન્વર્સની વેલ્યુ મળી ગઈ. હવે આ જે A ઇન્વર્સની આપણને વેલ્યુ મળી છે એને આપણે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ ઇન્ટુ B એટલે આપણું જે સમીકરણ 1 છે એની અંદર મૂકીશું. અહીંયા મિત્રો આપણે 1/8 ને અંદર મલ્ટીપ્લાય કર્યા નથી. કેમ નથી કર્યા? કે જો હું 1/8 ને અંદર મલ્ટીપ્લાય કરી દઈશ તો બધા એલિમેન્ટ જે છે ફ્રેક્શનલ થઈ જશે, અપૂર્ણાંક થઈ જશે અને પછી જ્યારે આપણે એને b સાથે ગુણાકાર કરીશું તો એનો ગુણાકાર થોડોક અઘરો થશે. તો આપણે અહીંયા શું કરીએ છીએ કે 1/8 ને અત્યારે આપણે બહાર રાખીએ છીએ. પછી જ્યારે આપણે A ઇન્વર્સ ઇન્ટુ બીનું મલ્ટીપ્લાય કરીશું તો આપણે આ શ્રેણિકનો જ ગુણાકાર કરવાનો છે અને પછી છેલ્લે 1/8 ને આપણે અંદર મલ્ટીપ્લાય કરી દઈશું તો એ આપણને સહેલું પડશે. જો તમે ઈચ્છો તો 1/8 ને અંદર લઈ જઈ શકો અને પછી પણ ગુણાકાર કરી શકો, પણ એ થોડુંક અઘરું પડશે આપણને. તો આપણે અહીંયા સમીકરણ 1 પરથી x ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ ઇન્ટુ B અને A ઇન્વર્સની વેલ્યુ આપણને જે મળી છે અહીંયા 1/8 2 2 -1 3 ઇન્ટુ B જે શ્રેણિક છે આપણો એ છે 5 5. હવે આપણે આનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ તો 1/8 ને આપણે બહાર જ રાખીએ છીએ તો આનું મલ્ટિપ્લિકેશન આડી ઊભી. સો 2 ઇન્ટુ 5 10 પ્લસ 2 ઇન્ટુ 5 10 પછી -1 ઇન્ટુ 5 -5 પ્લસ 3 ઇન્ટુ 5 15. તો આ થઈ ગયા 1/8 20 અને આ થઈ ગયા -5 પ્લસ 15 એટલે કે 10. હવે હું આ 1/8 ને અંદર લઈ જઉં છું તો 20/8 અને 10/8. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ અને આપણે 4 થી ડિવાઈડ કરીએ તો 5/2 અને આ થઈ જશે 5/4. તો આ x ની વેલ્યુ છે. તો x ઇઝ ઇક્વલ ટુ xy ઇઝ ઇક્વલ ટુ 5/2 5/4 અને જો આપણે કમ્પેર કરીએ તો x ની વેલ્યુ મળી ગઈ આપણને 5/2 અને y ની વેલ્યુ મળી ગઈ આપણને 5/4. સો ધીસ ઇઝ અવર આન્સર. તો મિત્રો આપણને અહીંયા x અને y ની વેલ્યુ મળી ગઈ છે. x ની વેલ્યુ મળી છે આપણને 5/2 અને y ની વેલ્યુ મળી ગઈ છે આપણને 5/4. જો આપણે વેરિફિકેશન કરવા માંગતા હોય કે આપણી આ વેલ્યુ સાચી છે કે નહીં તો એ વેરિફિકેશન આપણે કઈ રીતે કરી શકીએ? તો વેરિફિકેશન જો આપણે કરવું હોય
એટલે કે ચકાસણી. તો આપણે આ જે ઇક્વેશન છે, બંને ઇક્વેશનમાંથી કોઈ બી એક ઇક્વેશન અથવા બંને ઇક્વેશન તમે લઈ શકો. આ જે વેલ્યુ આપણને મળી છે એ ત્યાં આપણે મૂકી દઈએ તો ઇક્વેશન સેટિસ્ફાય થવું જોઈએ. માની લો કે હું પ્રથમ ઇક્વેશન લઉં છું 3x - 2y = 5. સો 3 × x, xની વેલ્યુ છે 5/2 માઇનસ 2 × y, એટલે y ની વેલ્યુ છે 5/4. આનું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ. સો 3 × 5/2 15/2 માઇનસ 10/4. આનું આપણે લસા લઈ લઈએ તો આપણને મળશે 4. આ થઈ જશે 30 માઇનસ 10 એટલે કે 20/4 એટલે કે 5. એટલે આપણે જે આ જમણી બાજુ છે એ આપણને મળી જાય છે. એનું મિનિંગ આપણું જે x અને yની વેલ્યુ છે એ સાચી છે. એ જ રીતે આ જે વેલ્યુ મળી છે એ આપણને સેકન્ડ ઇક્વેશનમાં પણ મૂકી શકીએ. x = તમે મૂકી દો 5/2 અને y = મૂકી દો 5/4. તો અહીંયા આન્સર તમને 5 મળવો જોઈએ. તો આ રીતે આપણે આપણા જવાબની ચકાસણી કરી શકીએ છીએ. તો ફરી વખત શું કરીએ છીએ આપણે? સર્વપ્રથમ આપણે જોઈએ છીએ કે આપેલા સમીકરણ એ આપણા સ્ટાન્ડર્ડ ફોર્મમાં છે કે નહીં. એકવાર જો એ સ્ટાન્ડર્ડ ફોર્મમાં હોય પછી આપણે એને શ્રેણિક સ્વરૂપમાં લખી દઈએ છીએ. શ્રેણિક સ્વરૂપમાં લખ્યા પછી આપણે a, x અને b નામ આપી દઈએ છીએ. પછી એ ax = b, પછી આપણે એને x = a ઇન્વર્સ ઇન્ટુ b, આપણે જે પ્રીવિયસલી થિયરી પોર્શનમાં કરી ગયા હતા એ આપણે લઈ લઈએ છીએ. પછી આપણે a ઇન્વર્સ શોધીએ છીએ. a ઇન્વર્સ આપણને ક્યારે મળશે? કે જ્યારે a સામાન્ય શ્રેણિક એટલે કે નોન સિંગ્યુલર મેટ્રિક્સ એટલે કે એના ડિટર્મિનન્ટની વેલ્યુ નોટ ઇક્વલ ટુ 0 આવી જોઈએ. તો અહીંયા આપણને એના ડિટર્મિનન્ટની વેલ્યુ નોટ ઇક્વલ ટુ 0 8 મળે છે. માટે આપણે એનો ઇન્વર્સ શોધી શકીએ. એનો ઇન્વર્સ શોધ્યા પછી આપણે અહીંયા મૂકી દઈએ છીએ ઇન્વર્સની વેલ્યુ, એનું મલ્ટિપ્લિકેશન કરીએ છીએ તો આપણને x અને yની વેલ્યુ ખૂબ જ ઇઝીલી મળી જાય છે અને એને પછી આપણે સમીકરણની અંદર મૂકીને ચકાસી પણ શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે મિત્રો, 2/x - 3/y = -11, 1/x + 4/y = 22 નો શ્રેણિકની મદદથી ઉકેલ મેળવો. તો ફરીથી પ્રીવિયસ એક્ઝામ્પલની જેમ આ સમીકરણને આપણે શ્રેણિકની મદદથી સોલ્વ કરવાના છે. અહીંયા આ એક્ઝામ્પલમાં શું અલગ છે મિત્રો? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા 2/x છે, અહીંયા 3/y. સેમ રીતે અહીંયા બી 1/x અને 4/y છે. આપણે જે અગાઉ એક્ઝામ્પલ કરી ગયા એની અંદર આપણી પાસે x પ્લસ સમથિંગ ઇન y હતું. સેકન્ડ સમીકરણમાં પણ એ ટાઈપનું હતું. તો આને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ? તો અહીંયા આપણે ધારી લઈશું. તો ધારો કે 1/x = હું કેપિટલ x અથવા l એવું ગમે તે p એવું કંઈ પણ સપોઝ કરી શકું. તો હું અહીંયા 1/x ની જગ્યાએ લઈ લઉં છું l. એ જ રીતે 1/y = હું m લઈ લઉં છું. તો આ જે ઇક્વેશન છે એ કેવી રીતે કન્વર્ટ થઈ જશે? તો 2l, અહીંયા જે આ 1/x રહેશે એ થઈ જશે l -3, આ જે 1/y છે એ થઈ જશે m = -11. એટલે આપણું જે ફર્સ્ટ ઇક્વેશન છે એ નોર્મલ ઇક્વેશન ટાઈપમાં કન્વર્ટ થઈ ગયું છે. ખાલી જે વેરિયેબલ છે xyની જગ્યાએ આપણા વેરિયેબલ l અને m થઈ ગયા. એ જ રીતે સેકન્ડની અંદર 1/x ને હું લખી દઉં છું l પ્લસ 4, 1/y થઈ જશે m એટલે 4m = 22. તો હવે આ બંને સમીકરણ આપણા નોર્મલ ફોર્મમાં છે. ખાલી જે xy હતા એની જગ્યાએ આપણી પાસે l અને m છે. તો આને આપણે શ્રેણિકના સ્વરૂપમાં લખી દઈએ. શ્રેણિક સ્વરૂપમાં લખીશું તો શું મળશે આપણને? આવી રીતે આપણે જેમ આગળ લેતા હતા એવી જ રીતે અહીંયા મેટ્રિક્સ લઈ લેવાના છે. અહીંયા આપણા જે વેરિયેબલ છે એ x અને y ની જગ્યાએ l અને m થઈ ગયા. એટલે અહીંયા આપણે જે xy લખતા હતા એની જગ્યાએ હું લખું છું l અને m. અહીંયા l નો કોએફિશિયન્ટ થઈ જશે 2, અહીંયા m નો કોએફિશિયન્ટ થઈ જશે -3, અહીંયા l નો કોએફિશિયન્ટ 1
અહીંયા 4 અને ઇક્વલ ટુની રાઇટ હેન્ડ સાઈડમાં -11 અને 22. તો આ જે બંને સમીકરણ છે એ મેટ્રિક્સના સ્વરૂપમાં આવી ગયા અને આપણે નામ આપી દઈએ જેમ આપણે આગળ આપતા હતા a ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી. માટે શું થઈ ગયું? આ a ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી, કે જ્યાં એની વેલ્યુ કેટલી છે? 2 -3 1 4. એક્સની વેલ્યુ છે એલ અને એમ. હવે આ પ્રીવિયસ કિસ્સા કરતાં અલગ થઈ ગયું. એક્સની વેલ્યુ XY નથી, એક્સની વેલ્યુ LM છે અને બીની વેલ્યુ છે -11 22. હવે AX ઇક્વલ ટુ બી છે, આપણે એક્સ પહેલાં શોધવું છે તો ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ ઇન્ટુ બી, જે આપણે અગાઉ થિયરીમાં જોઈ ગયા હતા. કઈ રીતે લાવ્યા હતા? આપણે બંને બાજુ એ ઇન્વર્સથી મલ્ટીપ્લાય કરીએ, સિમ્પ્લિફાય કરીએ અને એક્સને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ ઇન્ટુ બી થઈ ગયું. અહીંયા જે મેટ્રિક્સ એ છે એ સામાન્ય શ્રેણિક હોવો જોઈએ. તો આપણે પહેલાં A ઇન્વર્સ શોધી કાઢીએ. તો A ઇન્વર્સની ફોર્મ્યુલા શું થશે? 1 ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A. તો પહેલાં હું ડિટર્મિનન્ટ ઓફ A શોધી કાઢું છું. તો ડિટર્મિનન્ટ ઓફ A શું થશે? 2 -3 1 4. આને સોલ્વ કરી દઈએ આપણે. સો 4 ઇન્ટુ 2 8 માઇનસ માઇનસ પ્લસ એટલે 3. તો આ થઈ ગયું 11. એટલે ડિટર્મિનન્ટની વેલ્યુ આપણને 11 મળે છે કે જે નોટ ઇક્વલ ટુ 0 છે. એટલે માટે એ સામાન્ય એટલે કે નોન સિંગ્યુલર શ્રેણિક છે. માટે આપણને આનો ઇન્વર્સ એટલે કે વ્યસ્ત શ્રેણિક મળશે. હવે આનો એડજોઇન્ટ આપણે શોધી કાઢીએ. તો એડજોઇન્ટ ઓફ એ કઈ રીતે શોધીશું? તો 2/2 નો એડજોઇન્ટ શોધવા માટે આપણી પાસે શોર્ટકટ મેથડ છે. શું છે એ શોર્ટકટ મેથડ? અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી. એટલે અહીંયા 2 4 ની જગ્યાએ આવી જશે 4 ને 2 ને બાકીના બે એલિમેન્ટની સાઇન ચેન્જ. એટલે અહીંયા જે -3 છે ત્યાં થઈ જશે +3, અહીંયા જે 1 છે ત્યાં થઈ જશે -1. તો આપણને એડજોઇન્ટ મળી ગયું. હવે આ વેલ્યુ આપણે ઇક્વેશન 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 પરથી x ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ અને A ઇન્વર્સ આપણું આ છે. તો 1 ડિટર્મિનન્ટ ઓફ A, ડિટર્મિનન્ટની વેલ્યુ છે 11. પછી એડજોઇન્ટની વેલ્યુ છે 4 3 -1 2 ઇન્ટુ બી. તો બીની વેલ્યુ છે આપણી -11 અને 22. આપણે અહીંયા 1/11 ને અંદર લઈ જતા નથી, કારણ કે જો 1/11 ને આપણે અંદર લઈ જઈશું તો બધા એલિમેન્ટ ફ્રેક્શનલ એટલે કે અપૂર્ણાંક સંખ્યા થઈ જશે અને પછી એનું મલ્ટિપ્લિકેશન થોડુંક ડિફિકલ્ટ બનશે. એટલે અત્યારે આપણે એમને બહાર રહેવા દઈએ છીએ, પછી આપણે લાસ્ટ સ્ટેપમાં એને અંદર મલ્ટીપ્લાય કરી દઈશું. તો શું મળશે આપણને? અહીંયા 1/11 4 ઇન્ટુ -11 -44 પ્લસ 3 ઇન્ટુ 22 66. તો પ્રથમ રોનું પ્રથમ કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે આપણે સેકન્ડ રોનું કરીએ તો -1 ઇન્ટુ -11 એ થઈ ગયા 11 પ્લસ 2 ઇન્ટુ 22 એટલે 44. તો આ આપણને મળી ગયું 1/11 -44 પ્લસ 66. તો 6 - 4 2 ને 2 એટલે +22 અને આ થઈ ગયા 11 પ્લસ 44 એટલે કે 55. હવે આપણે આ 1/11 ને અંદર લઈ જઈએ તો 22/11 એટલે કે 2 અને 55/11 એટલે કે 5. તો આ આપણને x, તો x શું છે આપણા કેસમાં? તો x ની વેલ્યુ છે L અને M.
તો આને આપણે કમ્પેર કરીએ તો એલની વેલ્યુ થઈ ગઈ 2 અને એમની વેલ્યુ થઈ ગઈ 5. તો શું આપણો જવાબ છે મિત્રો? ના, આપણો જવાબ એલ અને એમ ના હોઈ શકે. આપણને અહીંયા એક્સ અને વાય ફાઇન્ડ કરવાના છે. આપણને અહીંયા એલ અને એમ મળે છે. તો આપણે એલ અને એમ શું છે? તો એલ અને એમ આપણે અહીંયા સપોઝ કરેલા હતા. એલ ઇઝ ઇક્વલ ટુ 1/x, એમ ઇઝ ઇક્વલ ટુ 1/m. તો એ આપણે અહીંયા મૂકી દઈશું. તો એલની વેલ્યુ કેટલી છે? 1/x ઇઝ ઇક્વલ ટુ 2. એ જ રીતે એમની વેલ્યુ છે 1/y ઇઝ ઇક્વલ ટુ 5. તો આની ઉપરથી એક્સને જો હું આ બાજુ લઈ દઉં તો 2 નીચે આવી જશે. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 1/2. એ જ રીતે અહીંયા વાયને જો હું જમણી બાજુ લઈ દઉં 5 અહીંયા નીચે આવી જશે એટલે 1/5. તો આપણને અહીંયા એક્સ અને વાયની વેલ્યુ મળી ગઈ છે. તો એક્સની વેલ્યુ છે 1/2, વાયની વેલ્યુ છે 1/5. આપણે જો ચેક કરવું હોય તો આપણા ઇક્વેશનની અંદર જો હું અહીંયા એક્સની વેલ્યુ મૂકી દઉં 1/2 અને વાયની વેલ્યુ મૂકી દઉં 1/5 તો આપણને -11 આન્સર મળવો જોઈએ. એ જ રીતે સેકન્ડ ઇક્વેશનમાં હું એક્સ અને વાયની વેલ્યુ મૂકી દઉં તો મને 22 આન્સર મળવો જોઈએ. જો એ બંને આન્સર આપણને મળી જાય તો આપણો જે જવાબ છે એ સાચો છે. જો આપણને અહીંયા મૂકવાથી આ ના મળે તો આપણે આ કેલ્ક્યુલેશનમાં ક્યાંક ભૂલ કરેલી છે. તમે એને ફરીથી તપાસો અને સાચી એક્સ અને વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાનો ટ્રાય કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે મિત્રો 2x + 3y = 6xy, x - y = xy. આનો શ્રેણિકની મદદથી ઉકેલ મેળવવાનો છે. તો આ એક્ઝામ્પલમાં શું અલગ છે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે રાઇટ હેન્ડ સાઈડમાં આપણી પાસે અહીંયા xy છે. તો આવા ઇક્વેશન આપણે અગાઉ સોલ્વ કરેલા નથી. તો આને આપણે સુરેખ સમીકરણમાં કન્વર્ટ કરવા માટે શું કરી શકીએ? તો આ બંને સમીકરણને તો ઉકેલની અંદર 2x + 3y = 6xy. આને હું આપી દઉં છું માની લો સમીકરણ 1 અને x - y = xy. આને હું આપી દઉં છું સમીકરણ 2. હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેને xy થી મલ્ટીપ્લાય કરીશું. કેમ? કેમ કે અહીંયા ઇક્વલ ટુની જમણી બાજુ આપણી પાસે અચળ પદ હોવું જોઈએ. અહીંયા આપણી પાસે છે 6xy અને અહીંયા છે xy. તો આપણે શું કરીશું? સમીકરણ 1 અને 2 ને xy થી ભાગતા. સમીકરણને 1 ને આપણે જો ભાગીએ તો શું મળશે આપણને? 2x + 3y = 6xy. આને હું xy થી ભાગી કાઢું, આને પણ હું xy થી ભાગી કાઢું. એ જ રીતે x - y / xy = xy/xy. તો આ શું થઈ જશે? અહીંયા xy ને હું છૂટા પાડી દઉં એટલે કે 2x / xy + 3y / xy = આ xy કેન્સલ થઈ જશે = 6. સિમિલરલી અહીંયા પણ હું આને છૂટા પાડી દઉં. સો x / xy - y / xy = xy કેન્સલ થઈ ગયા તો આપણને મળી ગયું 1. અહીંયા શું થશે? હવે x કેન્સલ થઈ જશે માટે આપણને મળશે 2/y પ્લસ આ y કેન્સલ થઈ જશે એટલે આ આપણને મળશે 3/x = 6. સિમિલરલી અહીંયા આ x અને x કેન્સલ થઈ જશે એટલે આપણને મળશે 1/y માઇનસ આ y કેન્સલ થશે આ થઈ જશે 1/x = 1. હવે આપણે x ને જો આગળ લખવા હોય તો હું આને લખી શકું 3/x પ્લસ 2/y = 6. સિમિલરલી આને હું લખી શકું -1/x પ્લસ 1/y = 1. તો આપણી પાસે જે આપેલા ઇક્વેશન હતા એ હવે ક્યાં કન્વર્ટ થઈ ગયા? 3/x પ્લસ 2/y = 6. એ જ રીતે
-1/x પ્લસ 1/y ઇઝ ઇક્વલ ટુ 1. તો આ આપણા નવા ઇક્વેશન છે. પહેલાં આપણી પાસે આ ઇક્વેશન હતા, હવે આપણી પાસે આ રીતે ઇક્વેશન થઈ ગયા. તો આ ટાઈપનો એક્ઝામ્પલ આપણે જસ્ટ આની પહેલાં સોલ્વ કરેલો છે. હવે આપણે આને કઈ રીતે સોલ્વ કરી શકીએ? તો અહીંયા ફરીથી હું 3/x, આપણે જનરલી x અને y લઈએ છીએ, તો આપણે શું કરીશું? ધારો કે 1/x ઇઝ ઇક્વલ ટુ L અને 1/y ઇઝ ઇક્વલ ટુ m. એટલે આ જે ઇક્વેશન છે બંનેમાં આપણે 1/x ની વેલ્યુ L મૂકી દઈશું અને 1/y ની વેલ્યુ m મૂકી દઈશું. તો આ ક્યાં કન્વર્ટ થઈ જશે? આ જે 3/x છે એ થઈ જશે 3L પ્લસ જે 2/y છે એ થઈ જશે 2m ઇઝ ઇક્વલ ટુ 6. આ થઈ જશે -L પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 1. તો હવે આપણા નોર્મલ ઇક્વેશન જેવા હતા એવા થઈ ગયા છે. હવે આપણે એને મેટ્રિક્સના સ્વરૂપમાં લખીએ અને પછી એને આપણે સોલ્વ કરીએ. તો આ ઇક્વેશન આપણે લખી નાખ્યા છે. હવે શું કરીએ? આપણે અહીંયા આને શ્રેણિક સ્વરૂપમાં લખીએ. તો શું મળશે આપણને? ફરીથી આપણે અહીંયા 3 શ્રેણિક લખી નાખીએ. L નો કોએફિશિયન્ટ છે 3, m નો કોએફિશિયન્ટ છે 2, અહીંયા વેરિયેબલ જે છે એ આવી જશે L અને m અને ઇક્વલ ટુમાં 6. તો હવે જો આપણે આનું મલ્ટિપ્લિકેશન કરીએ 3 × L પ્લસ 2 × m ઇઝ ઇક્વલ ટુ 6 આ મળી જશે. અને નીચે L નો કોએફિશિયન્ટ છે અહીંયા -1 અને 1 ઇઝ ઇક્વલ ટુ 1. તો આ થઈ ગયું આપણું AXB, એટલે કે A × x ઇઝ ઇક્વલ ટુ B, કે જ્યાં A શું છે? મેટ્રિક્સ A છે 3 2 -1 1, x છે L m અને B છે 6 1. તો x ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ ઇન્ટુ B, અને A ઇન્વર્સ આપણે કઈ રીતે શોધીએ છીએ? 1/determinant of A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A. આ આપણે શોધીશું. A ઇન્વર્સ આપણને ક્યારે મળશે? જ્યારે A સામાન્ય શ્રેણિક એટલે કે નોન સિંગ્યુલર મેટ્રિક્સ એટલે કે એના ડિટર્મિનન્ટની વેલ્યુ નોટ ઇક્વલ ટુ 0 આવે ત્યારે. તો અહીં આપણે ડિટર્મિનન્ટની વેલ્યુ શોધી કાઢીએ. સો ડિટર્મિનન્ટ ઓફ A છે આપણું 3 2 -1 1, અને આપણે સોલ્વ કરીએ 3 × 1 3 માઇનસ -1 × 2 -2, એટલે એ +2 થઈ જશે. તો આપણને 5 વેલ્યુ મળે છે વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કે 0 નથી. માટે શ્રેણિક A કેવું થઈ ગયું? A સામાન્ય એટલે કે નોન સિંગ્યુલર શ્રેણિક છે. માટે એનું ઇન્વર્સ આપણને મળશે, વ્યસ્ત શ્રેણિક મળશે. તો A ઇન્વર્સ શું થઈ ગયું? 1/determinant of A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A. સો 1/determinant of A ની વેલ્યુ મળી છે આપણને 5 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A. એડજોઇન્ટ ઓફ A આપણે કઈ રીતે શોધીશું? ડાયાગોનલના એલિમેન્ટ્સની અદલા બદલી, એટલે 3 1 ની જગ્યાએ અહીંયા થઈ જશે 1 અને 3, અને આ બે એલિમેન્ટની સાઇન ચેન્જ એટલે અહીંયા થઈ જશે -2 અને અહીંયા થઈ જશે -1 નું +1. તો આપણને A ઇન્વર્સ અહીંયા મળી ગયું છે. હવે આની વેલ્યુ આપણે આ સમીકરણ 1 માં મૂકી દઈએ. સો x ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ ઇન્ટુ B. A ઇન્વર્સ થઈ જશે 1/determinant of A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A, જે આપણને અહીંયા મળ્યું છે 1/5 1 -2 1 3 ઇન્ટુ B ની વેલ્યુ છે આપણે 6 1. સો 1/5
આનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ. સો 1 ઇન્ટુ 6 6 પ્લસ -2 ઇન્ટુ 1 -2 1 into 6 6 plus 3 into 1 3. So this is equal to 1 upon 5. આ થઈ ગયા પ્લસ માઇનસ માઇનસ. So 6 minus 2 that is 4. 6 plus 3 that is 9. આને હું અંદર લઈ જાઉં. So 4 by 5 અને 9 by 5. તો આ આપણું x છે. x એટલે કે LM. તો આની ઉપરથી આપણને એલની વેલ્યુ મળે છે 4/5 અને એમની વેલ્યુ મળે છે 9/5. તો શું આ આપણા ફાઇનલ આન્સર છે? ના, આ આપણે એલ અને એમ સપોઝ કરેલા હતા. એલ આપણે કોને કીધેલો હતો? તો આપણે એલ કીધેલો છે 1/x ને, અને એમ આપણે કીધો છે 1/y ને. તે વેલ્યુ આપણે પાછી ત્યાં મૂકી દઈએ. સો L ઇઝ ઇક્વલ ટુ છે 1/x ઇઝ ઇક્વલ ટુ 4/5 અને M ઇઝ ઇક્વલ ટુ છે 1/y એટલે કે 9/5. તો આની ઉપરથી આપણે x શોધી શકીએ. સો x ઇઝ ઇક્વલ ટુ 5/4 અને y ઇઝ ઇક્વલ ટુ 5/9. સો ધીસ ઇઝ અવર આન્સર. તો x ની વેલ્યુ થઈ ગઈ 5/4 અને y ની વેલ્યુ થઈ ગઈ 5/9. જો આપણે ચેક કરવું હોય તો x અને y ની વેલ્યુ આપણે જે આપણા મૂળ ઇક્વેશન હતા એની અંદર મૂકીએ. એની અંદર કઈ રીતે મૂકીશું? તો પહેલું ઇક્વેશન છે એનું લેફ્ટ હેન્ડ સાઈડ લો, એક્સ વાયની વેલ્યુ મૂકો, એનું સિમ્પ્લિફિકેશન કરો. રાઇટ હેન્ડ સાઈડ લો 6xy, એની અંદર એક્સ વાયની વેલ્યુ મૂકો, એનું સિમ્પ્લિફિકેશન કરો. બંનેના આન્સર સેમ આવવા જોઈએ. સિમિલરલી સેકન્ડ ઇક્વેશન માટે તો એ મેચ થવું જોઈએ. જો મેચ થઈ જાય તો આપણો જે આન્સર મળ્યો છે એટલે કે x ઇક્વલ ટુ 5/4 અને y ઇઝ ઇક્વલ ટુ 5/9 એ સાચું છે. અધરવાઇઝ કેલ્ક્યુલેશનમાં કંઈક મિસ્ટેક થઈ છે એ તમે ચેક ફરીથી કરી શકો. હવે મિત્રો આપણે ત્રિચલ સુરેખ સમીકરણ, તો જે રીતે આપણે દ્વિચલ એટલે કે બે વેરિયેબલ હતા અને બે ઇક્વેશન એને સોલ્વ કરતા હતા, આ એક્ઝામ્પલની અંદર આપણી પાસે ત્રણ ચલ એટલે કે x, y અને z છે અને ત્રણ ઇક્વેશન છે. આને આપણે શ્રેણિકની મદદથી સોલ્વ કરવાનું છે. આને પણ આપણે લોપની રીતથી, આદેશની રીતથી સોલ્વ કરી શકીએ, પણ અહીંયા આપણે શ્રેણિકની મદદથી સોલ્વ કરવાનું છે. તો સર્વપ્રથમ આપણે શું કરીશું? શ્રેણિક સ્વરૂપમાં લખતા. તો અહીંયા મિત્રો આપણું જે પહેલું મેટ્રિક્સ છે એ 3/3નું મેટ્રિક્સ થઈ જશે. આપણું જે વેરિયેબલનું મેટ્રિક્સ છે એ 3/1નું મેટ્રિક્સ થઈ જશે અને જે અચળનું મેટ્રિક્સ છે એ પણ 3/1નું મેટ્રિક્સ થઈ જશે. અહીંયા આપણી પાસે વેરિયેબલ આવશે x, y અને z. હવે પ્રથમ સમીકરણ પરથી અહીંયા xનો કોએફિશિયન્ટ છે 1, yનો કોએફિશિયન્ટ છે 1, zનો કોએફિશિયન્ટ છે 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા જમણી બાજુ છે આપણી પાસે 3. હવે જો આપણે આનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે કે આડી અને ઊભી આની સાથે કમ્પેર કરીએ તો આપણને પ્રથમ ઇક્વેશન મળી જવું જોઈએ. તો ચેક કરીએ. 1 ઇન્ટુ એક્સ એક્સ પ્લસ 1 ઇન્ટુ વાય વાય પ્લસ 1 ઇન્ટુ ઝેડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3. તો આપણને પ્રથમ ઇક્વેશન મળી જાય છે. એ જ રીતે બીજા ઇક્વેશન માટે અહીંયા એક્સનો કોએફિશિયન્ટ છે 1, વાયનો કોએફિશિયન્ટ છે 2, ઝેડનો કોએફિશિયન્ટ છે 1 અને આ બાજુ છે 2. તો હવે ફરીથી તમે મલ્ટીપ્લાય કરીને ચેક કરી શકો. 1 ઇન્ટુ એક્સ પ્લસ 2 ઇન્ટુ વાય પ્લસ 1 ઇન્ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2. એટલે આપણને બીજું સમીકરણ છે એ પણ મળી જશે. એ જ રીતે ત્રીજા માટે તો અહીંયા એક્સનો કોએફિશિયન્ટ છે 4, અહીંયા વાયનો કોએફિશિયન્ટ માઇનસ છે, બીજું કંઈ ડિઝિટ લખેલું નથી, તો વાયનો કોએફિશિયન્ટ થશે -1. એ જ રીતે અહીંયા ઝેડનો કોએફિશિયન્ટ માઇનસ લખ્યું છે અહીંયા, તો -1 ઇઝ ઇક્વલ ટુ 7. તો હવે તમે જો આનું મલ્ટિપ્લિકેશન કરો 4x -y -z ઇઝ ઇક્વલ ટુ 7. એટલે આપણને ત્રણે ત્રણ ઇક્વેશન મળી જશે. એટલે આપણે શ્રેણિકને શું કર્યું? એટલે આપણે શું કર્યું? અહીંયા ઇક્વેશનને શ્રેણિક સ્વરૂપમાં લખી દીધા. પહેલાં આપણી પાસે બે વેરિયેબલ અને બે ઇક્વેશન હતા. આ એક્ઝામ્પલમાં આપણી પાસે 3 વેરિયેબલ અને 3 ઇક્વેશન છે. તો આપણે એ જ મેથડ કન્ટિન્યુ કરવાની છે. તો આ થઈ ગયું આપણું a, x અને b. So this is equal to a into x is equal to b. તો આની ઉપરથી x is equal to
એ ઇન્વર્સ ઇન્ટુ બી. અને અહીંયા જે આ એ એક્સ અને બી શું છે તો એ છે આપણું આ 3/3નું મેટ્રિક્સ, એટલે કે 1 1 1 1 2 1 અને 4 -1 -1. આ આપણું મેટ્રિક્સ એ થઈ ગયું. મેટ્રિક્સ એ છે આપણું એક્સ વાય ઝેડ અને મેટ્રિક્સ બી થઈ ગયું આપણું 3 2 7. તો હવે એક્સ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. એ ઇન્વર્સની ફોર્મ્યુલા શું હોય છે? 1 ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ, જેમ આપણે આગળ કરતા હતા એ જ રીતે. તો એના માટે પહેલાં મારે ડિટર્મિનન્ટ ઓફ એની વેલ્યુ શોધવી પડે. સો ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1 1 1 1 2 1 4 -1 -1. અને આપણે સોલ્વ કરી દઈએ. કઈ રીતે સોલ્વ કરીશું મિત્રો? 3/3 એટલે અહીંયા જે ડિટર્મિનન્ટ છે થર્ડ ઓર્ડરનું ડિટર્મિનન્ટ છે, એટલે કે 3 રો અને 3 કોલમ. તો આપણે કઈ રીતે કરતા હતા? પ્લસ માઇનસ પ્લસ. સો 1 ઇન્ટુ આને આપણે કવર કરી દઈએ, આ બેનું મલ્ટિપ્લિકેશન -2 માઇનસ આ બેનું મલ્ટિપ્લિકેશન -1, તો એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે +1. પછી અહીંયા આવશે -1 ઇન્ટુ, હવે આ જે રો કોલમમાં છે એને આપણે કવર કરીએ તો આપણે આ રીતે આંગળી અને પેનની હેલ્પ લઈશું. તો આને હું કવર કરું છું તો મને 1 1 4 -1. સો 1 ઇન્ટુ -1 -1 માઇનસ 4 ઇન્ટુ 1 4. પછી આના માટે પ્લસ, આને હું કવર કરું છું. સો 1 ઇન્ટુ -1 -1 માઇનસ 4 ઇન્ટુ 2 8. So this is equal to 1 into -1 આ થઈ ગયા -5 પ્લસ અહીંયા 1 છે ઇન્ટુ -1 ઇન્ટુ -8 -9. So this is equal to -1 minus +5 plus minus minus એટલે -9. So -9 -1 -10 plus 5. So this is equal to -5. તો ડિટર્મિનન્ટ એ ની વેલ્યુ મળી ગઈ -5 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે એ સામાન્ય શ્રેણિક છે. માટે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. હવે એ ઇન્વર્સની આપણી ફોર્મ્યુલા શું છે? એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. તો અહીંયા આપણને ડિટર્મિનન્ટ એની વેલ્યુ મળી ગઈ છે -5. હવે આપણે એડજોઇન્ટ એ શોધવો પડશે. તો મિત્રો અહીંયા 3/3ના મેટ્રિક્સ માટે આપણે એડજોઇન્ટ કઈ રીતે શોધીએ છીએ? તો આપણે બે મેથડ જોઈ ગયા હતા. એક દરેકના અલગ અલગ આપણે સહઅવયવ ફાઇન્ડ કરીએ છીએ, એનાથી બનતો મેટ્રિક્સ અને એનું ટ્રાન્સપોઝ. બીજું આપણે કરીએ તો એક મોટો મેટ્રિક્સ આપણે બનાવીએ છીએ અને દરેકના સહઅવયવ આપણે એની અંદર જ શોધીએ છીએ. તો આપણે એ મેથડ કરીશું કે જેથી કરીને આપણો ટાઈમ પણ બચે અને કેલ્ક્યુલેશનમાં કોઈ ભૂલ થાય નહીં. તો આ આપણો મેટ્રિક્સ એ છે. આપણે આનો એડજોઇન્ટ શોધવો છે તો આપણે સૌ પહેલાં સહઅવયવ થી બનતો શ્રેણિક શોધી લઈએ. એ કઈ રીતે શોધીશું આપણે મિત્રો? આપણે એક મોટું મેટ્રિક્સ લઈ લઈએ, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. હવે આપણે દરેક એલિમેન્ટ જે રો અને કોલમમાં છે એને આપણે હટાવી દઈશું અને અહીંયા 2/2 નો ડિટર્મિનન્ટ આપણે લખી દઈશું. તો આ 1 માટે આને આપણે હટાવી દઈએ. સો 2 1 -1 -1. આના માટે આને અને આને હટાવી દઈએ તો આપણને મળશે 1 1 4 -1. આ 1 માટે ફર્સ્ટ રો થર્ડ કોલમને આપણે હટાવી દઈએ તો આપણને મળશે 1 2 4 -1. એ જ રીતે આ 1 માટે આને હટાવી દઈએ અને આને હટાવી દઈએ તો આપણને મળશે 1 1 -1 પછી પ્લસ આના માટે સેકન્ડ રો સેકન્ડ કોલમને આપણે હટાવી દઈએ તો આપણને મળશે 1 1 4 -1. અહીંયા આપણે સેકન્ડ રો થર્ડ કોલમને હટાવી દઈએ તો આપણને મળશે 1 1 4 -1.
ફરીથી આના માટે શું કર્યું, સેકન્ડ રો થર્ડ કોલમને આપણે હટાવી દીધી, તો 1 1 4 -1 થઈ ગયું. હવે આ એલિમેન્ટ માટે થર્ડ રો ફર્સ્ટ કોલમને આપણે હટાવી દઈએ તો 1 1 2 1 થઈ ગયું. આના માટે થર્ડ રો સેકન્ડ કોલમને આપણે હટાવી દઈએ તો 1 1 1 1 આપણને મળશે. આના માટે આપણે થર્ડ રો અને થર્ડ કોલમને હટાવી દઈએ તો આપણને મળશે 1 1 1 2. તો આપણે ફરીથી મિત્રો એક વખત ચેક કરી શકીએ અહીંયા કે બધા એલિમેન્ટ આપણે સાચા લખ્યા છે કે ખોટા. જો કંઈક ભૂલ હોય તો આપણે અહીંયા જ એને સુધારી દઈએ જેથી કરીને આગળ આપણી ભૂલ કેરી ફોરવર્ડ ના થાય. હવે આપણે આને સોલ્વ કરી દેવાનું છે. તો આ થઈ જશે 2 × -1 એટલે કે -2 માઇનસ -1 × 1 એટલે અહીંયા +1 થઈ જશે. અહીંયા પ્લસ છે તો એ આગળ પ્લસ હોય તો લખવાની જરૂર નથી. પછી -1 × -1 -1 -4 × 1 4. એ જ રીતે અહીંયા પ્લસ છે એટલે લખવાની જરૂર નથી. 1 × -1 -1 -4 × 2 8. એ જ રીતે અહીંયા -1 × -1 -1 -1 × 1 -1 એટલે અહીંયા +1 થઈ જશે. પછી 1 × -1 -1 -4 × 1 4. એ જ રીતે અહીંયા -1 × -1 -1 4 × 1 4. અહીંયા 1 × 1 1 -2 × 1 2. પછી -1 -1 પછી અહીંયા 2 -1. તો આપણે દરેક ડિટર્મિનન્ટને અહીંયા સોલ્વ કરી દીધા છે. તો આ થઈ જશે -2 + 1 એટલે -1 -1 -4 એટલે -5 અને આગળ માઇનસ છે એટલે +5 -9. આ 0 થઈ ગયું -5 -1 -4 -5 અને આગળ માઇનસ છે એટલે +5 થઈ ગયું. 1 -2 -1 1 -1 એટલે 0 2 -1 એટલે 1. એટલે આ આપણને મળી ગયું છે સહઅવયવથી બનતો શ્રેણિક. હવે આપણે એડજોઇન્ટ કઈ રીતે શોધીશું? તો એડજોઇન્ટ ઓફ એ જે છે એ જે આ સહઅવયવથી જે મેટ્રિક્સ આપણને મળે છે એનું આપણે ટ્રાન્સપોઝ લેવાનું છે. તો આની જે રો છે એને આપણે કોલમમાં ચેન્જ કરી દઈશું એટલે -1 5 -9 0 -5 5 -1 0 1. તો આ આપણું એડજોઇન્ટ ઓફ એ બની ગયું. હવે આપણે એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવું છે. તો એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 / ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. સો 1 / ડિટર્મિનન્ટ ઓફ એ, ડિટર્મિનન્ટની વેલ્યુ આપણને મળી હતી -5. તો 1 / -5 તો એને હું લખી શકું -1/5. માઇનસ અહીંયા નીચે લખો કે ઉપર લખો ઇટ્સ સેમ. તો 1 / -5 ને હું લખી શકું -1/5 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ ઓફ એ આપણને કેટલા મળે છે? -1 0 -1 5 -5 0 -9 5 1. તો આ થઈ ગયું આપણું એ ઇન્વર્સ. હવે આપણે જે આગળ કરી ગયા x = a ઇન્વર્સ ઇન્ટુ બી. તો આપણે a ઇન્વર્સ જે આપણે કરી ગયા છીએ અને બી એની વેલ્યુ આપણે અહીંયા મૂકી દેવાની છે. તો x = a ઇન્વર્સ ઇન્ટુ બી. આપણે a ઇન્વર્સની વેલ્યુ મૂકી દીધી પ્રીવિયસમાંથી. તો a ઇન્વર્સની વેલ્યુ આપણે મૂકી દીધી -1/5 -1 0 -1 5 -5 0 -9 5 1. એ જ રીતે આપણે બીની વેલ્યુ મૂકી દીધી 3 2 7. હવે આપણે -1/5 ને બહાર રાખીએ અને આનું આપણે મલ્ટિપ્લિકેશન કરી દેવાનું છે. મલ્ટિપ્લિકેશન કઈ રીતે કરીશું? આપણે આડી ઊભી. તો શું થઈ જશે? -1 × 3 -3 પ્લસ 0 × 2 0 પ્લસ -1 × 7 -7. હવે બીજી રોનું મલ્ટિપ્લિકેશન આની સાથે. સો 5 × 3 15 -5 × 2 -10 પ્લસ 0 × 7 0. એ જ રીતે ત્રીજી રોનું -9 × 3 -27 પ્લસ 5 × 2 10 પ્લસ 1 × 7 7. So this is equal to -1/5 -3 -7 -10
15 minus 10, 5, 10 plus 7, 17 and minus 27. So this is minus 10. હવે આ -1/5 ને આપણે અંદર લઈ જઈએ. સો માઇનસ માઇનસ પ્લસ 10/5 2, માઇનસ પ્લસ માઇનસ 5/5 1, માઇનસ માઇનસ પ્લસ 10/5 2. તો આ આપણને અહીંયા એક્સની વેલ્યુ, તો એક્સ આપણું શું હતું? એક્સ વાય ઝેડ. તો આને આપણે સરખાવી દઈએ, તો માટે એક્સની વેલ્યુ આપણને મળી ગઈ 2, વાયની વેલ્યુ મળી ગઈ આપણને -1 અને ઝેડની વેલ્યુ મળી ગઈ આપણને 2. સો ધીસ ઇઝ અવર આન્સર. એટલે કે એક્સ વાય અને ઝેડની વેલ્યુ આપણને 2, -1, 2 મળી ગઈ છે. આને બી આપણે મૂળ ઇક્વેશનમાં મૂકીશું તો ઇક્વેશનને સેટિસ્ફાય કરશે. તો અહીંયા મિત્રો આગળના એક્ઝામ્પલથી શું ફરક છે કે આ 3 વેરિયેબલ અને 3 ઇક્વેશન્સ છે. તો આપણું જે એક્ઝામ્પલ છે એ થોડોક લાંબો થશે, પણ પ્રોસેસ દ્વિચલની જેમ જ છે. અહીંયા 3 ઇક્વેશન આપ્યા છે અને 3 વેરિયેબલ આપેલા છે. એટલે આપણો મેટ્રિક્સ એ છે 3/3 નો થયો. એ જ રીતે એક્સ અને બી. એટલે પ્રોસેસ થોડીક લાંબી છે. આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરીશું ત્યારે આપણે કેરફુલી કરીશું. એડજોઇન્ટ આપણે જે ફાઇન્ડ કરીએ છીએ, આપણે મોટો મેટ્રિક્સ બનાવીને જેમ એડજોઇન્ટ ફાઇન્ડ કરતા હતા એ રીતે આપણે કરીશું, તો એક્ઝામ્પલને આપણે બહુ સહેલાઈથી સોલ્વ કરી શકીશું. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન એટલે સુરેખ સમીકરણ સંહતિને કઈ રીતે ઉકેલ લાવીએ છીએ, કઈ રીતે આપણે એના વેરિયેબલ એટલે કે જે અનનોન્સ છે એક્સ વાય, અથવા જે છેલ્લા એક્ઝામ્પલમાં આપણે જોઈએ એક્સ વાય અને ઝેડ, એની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરીએ છીએ એ આપણે જોઈ લીધી છે. તો આ સાથે આપણું આ યુનિટ મેટ્રિક્સ એ સંપૂર્ણ થાય છે. આશા રાખું છું કે આપ એની પ્રેક્ટિસ એક્ઝામ્પલની કરશો અને એક્ઝામની અંદર સારું પરફોર્મન્સ કરશો. જય હિન્દ, જય ગુજરાત.